કંકુ ચોખાની થાળીઓ રેડી થઈ ગઈ છે. અહીંયા પાણીનું કામકાજ ચાલે છે. અહીંયા તૈયારી હાલે છે અને આપણું ઠીક ઠીક હાલે છે. તાણીથી ક્યાંય લેજો. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા એક ફૂલ બ્લોગમાં. તો આજનો બ્લોગ શરૂ થાય છે સીધા અમરેલીથી, કેમ કે આપણે આવ્યા છીએ બુલેટ લેવા. તો હવે ધીમે ધીમે આવી ગયા છીએ, ભાડામાં આવ્યા હતા. તો હવે મોટા ભાઈની તો આવે છે બીજું બુલેટ લઈ, અને અમે જો હાલા જ આવી છીએ. ભાઈબંધને લેવા બોલાવ્યો છે, તો એ આવે છે. અત્યારે તો અમે બે ભાઈ આવ્યા છીએ, અને આવું કંઈક લોકેશન છે અમરેલીનું. લાંબા થઈ ગયા છે થોડા થોડા હાલીને. આમ જો આવી ગયો છે આપણો ભાઈબંધ. આજ એની નિમણૂક અહીંયા હતી. ફાઇનલી મિત્રો આપણે શોરૂમે તો પહોંચી ગયા છીએ જો. અને હવે આપણે મોટા ભાઈની રાહ જોવાની છે આવે એટલે. તો ફાઇનલી ઘડીક બેઠા એટલે આવી ગયા છે બે ભાઈ. એ બુલેટ લઈને જ આવ્યા છે ને, હજી કાંઈક લઈને જવાનું છે. તો હમણાં અંદર જાઓ. તો ફાઇનલી અંદર આવીને બેઠા છીએ અને આપણા મોટા ભાઈ કામ કરાવે છે કાગળિયાનું, એટલે બેઠા છીએ બધા. તો આ બેને જાય છે હવે હાર લેવા જાય છે બુલેટના. અને આપણું જો અહીંયા લૂસાય છે હવે, બહાર તો કાઢી નાખ્યું છે. અને ભાઈ બધું કરાવે છે આગળ અંદર કાગળિયા. અને ઓલું બુલેટ લાવ્યા એની સર્વિસ કરાવવાની છે, એટલે એ અંદર વહી ગયું છે. તો આવી બધી પ્રોસેસ છે હવે. તો કીટ ને એવું બધું લઈને આવી ગયા છે. અને એક આપણી ગાડી બીજી સર્વિસમાં મૂકી હતી, આ બાજુ આવ્યા હવે સર્વિસ સેન્ટરમાં. હા પડી આપણી બુલેટ. આ બધાની સર્વિસ થાય છે. તો આપણો વારો આવી ગયો છે હવે, શરૂ થઈ ગયું છે કામકાજ. હવે અંદર બેસવી ઓફિસમાં. ફૂલ લઈને તો આવી ગયા છે બહુ ઝાઝા સમય પછી, એટલી વાર લગાડીને આ બધું આવી ગયું છે હવે એનું. ચાલ આવી ગયા, નંબર પ્લેટ આવી ગઈ અને ગાડી રેડી થઈ ગઈ છે બહાર. કંકુ ચોખાની થાળીઓ રેડી થઈ ગઈ છે. અહીંયા પાણીનું કામકાજ ચાલે છે, અહીંયા તૈયારી હાલે છે, અને આપણું ઠીક ઠીક હાલે છે. હાર બાર થઈ ગયો છે રેડી. તાણીથી ક્યાં લેજો. फाइनली हो चुका है. દાદા વચ્ચે રાખવાનું, પછી તેલ મારવાનું. 3 સેકન્ડ પછી ઇગ્નિશન વચ્ચે રાખો ને મોટર ચાલુ થાય. મોટર 3 સેકન્ડ પછી બંધ થાય. પછી ઓકે, 4 ઇન્ડિકેટર અહીંથી ચાલુ થાય. આમ કરી એટલે બંધ થઈ જાય. નોર્મલ એક ઇન્ડિકેટર 1, પછી આમ ડીપર ફાસ્ટ અને આઈબી. પછી આપણે 4 વ્હીલમાં ટ્રીપ આવે ને એવું ટ્રીપ 2 ટ્રીપ 1 એને દબાવી રાખો એટલે 0 0 થઈ જાય. ઠીક છે, ટ્રીપ સેટ કરવાનું, પછી ટાઈમ સેટ કરવાનો. હા, એબીએસ કેમ આમ થાય? એબીએસ બંધ છે એનું ઇતિહાસ. પછી 10 ની સ્પીડે જાખો ને એટલે થઈ જાય. કન્ટિન્યુ પ્રેસ કરતા રાખવાનું. તો ફાઇનલી મિત્રો થઈ ગયું છે બધું રેડી, કમ્પ્લીટ થઈ ગયું છે. અને એ આટો મારવા જશે આ, અને આપણે અહીં ઊભા છીએ હવે. હજી બધું વસ્તુ લેવાનું બાકી છે બુલેટની હારે આવે એ. અને આપણું બીજું બુલેટ જે સર્વિસમાં પડ્યું છે એટલે એ લેવાનું છે. આવું બધું છે હવે. હાલો તમે કન્ટિન્યુ રહો. અને હજી જવાનું છે આપણે હનુમાન દાદાએ ભૂરખ્યા હનુમાને બુલેટ લઈને. તો મોટા ભાઈ જો આટો મારતા આમ ચોકલેટ લેતા આવ્યા છે, બધાની મોં મીઠું કરાવે છે. બબીતા બબીતા. તો શોરૂમની બહાર તો આવી ગયો છું આટો મારવા. અને બહાર તો ભાઈ ગરમી છે અમરેલીમાં. અંદર તો એસી હતું એટલે વાંધો નથી આવ્યો. આપણી ગાડી કમ્પ્લીટ થવા આવી છે.
રેડી થઈ ગયું છે બધું, સર્વિસ બર્વિસ ધોવાઈ ગઈ છે. અને આ છે મિત્રો શોરૂમનો એરિયો, બધી ગાડીઓ છે આયા જો રોયલ એન્ફિલ્ડ. ગજબ. તો હારને એવું લઈને બહાર આવી ગયા છે અને આ ગાડીને શૃંગાર કરી નાખ્યું થોડોક મસ્ત મજાનો. તો જો આપણા મોટા ભાઈની આવી ગયા છે, એને બુલેટ લેવાનું છે એટલે આજની તારીખમાં જતું બેનું ભેગું એટલે આવી ગયા છે. તો આ બધું ગોઠવાઈ ગયું છે, રેડી પરફેક્ટ થઈ ગયું છે. તો ફાઇનલી બધી કોઈશ પતી ગઈ છે ને હવે થઈ ગયું છે બધું, એટલે હવે નીકળશું હમણાં ઘડીક રહીને. હાલો કન્ટિન્યુ. હાલો મિત્રો, તો હવે જો ફૂલ તૈયારી થઈ ગઈ છે ને આ સામાન બધું આપણે લઈને હવે એસેસરી કરાવવા જવાનું છે અમરેલી શહેરમાં. અને આ બાપુ બહુ સાથ દીધો, સા આપણને બહુ ભાઈ. અને રોયલ એન્ફિલ્ડ વાળાનો બધાનો ફૂલ ધન્યવાદ. તો હાલો હવે ધીમે ધીમે નીકળવી. અને બુલેટ હાટું તો બહુ જાજી કહાટી કરી નાખી છે. સવારના આવ્યા હતા કાંઈક એટલું હતું બધું કામ. તો હાલો હવે જઈએ. તો ફાઇનલ આવી ગયા છે સીટનું કવર નખાવા. અને વરસાદ હતો, અડધા તો પલળી ગયા છે, જો અડધા નહીં તો પૂરા પલળી ગયા છે. એટલે હવે જોઈએ સીટ બીટનું કવર બવર નખાય, નાતા નાતા જવાનું છે એવું લાગે છે. ઊભો રહેવાનું છે નહીં વરસાદ. ચાલો કન્ટિન્યુ. નંબર પ્લેટ આપણી ફિટ થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો અમરેલીથી નીકળી ગયા છે હવે. બાગડતું નો બે ગાડી નીકળી ગઈ છે. અસર આવે છે આપણા વાઇનની ગાડી ને આપણે હેલ્મેટ પહેરીને. તો મિત્રો પુરખિયા હનુમાન દાદા આવી ગયા છે. અહીંયા પૂજા કરાવી છે હમણાં ગાડીની. તો હવે શ્રીફળને વધેરી નાખ્યું. હનુમાન દાદા છે પુરખિયા ગામમાં. આવું કંઈક છે બધું અહીંયા. તો હાલો હવે દર્શન કરી લેવી હનુમાન દાદા. અહીંયા શ્રીફળ વધારે નાખ્યા છે ને શેષ પણ કાઢી નાખી છે. હવે હમણાં આખું દર્શન કરવા. તો દર્શન કરીને તો વિયાવા છે ને મંદિરમાં ક્યાંય કેમેરા અલાઉડ નથી, એટલે કાંઈ વિડીયો બનાવવાનો હતો જ નહીં. અને પાછા હવે ગાડી આવી ગયા છે ને હવે ખસકાવાનું છે. વાહ. તો બહાર આવીને ઉપાડી ગયા છે અને હવે મોટા ભાઈની રાહ છે ત્યાં વહી ગયો છે અંદર આટો મારવા. આવી ગયો છે તો ધીમે ધીમે ખસકાવશું હવે અહીંથી. તો ફાઇનલી જેસરથી થોડાક ઓર આવી ગયા છે. રસ્તામાં સોડા પીવા ઉભા રહ્યા, દુકાન છે તો સોડા પી લેવી. તો મિત્રો જેસર ભગવામાં સેવી અને પા ભૂગા સેવી. તો પ્લાન એવો છે કે અત્યારે ઘરે પહેલાં નથી જવાનું છે આપણે પહેલાં મઢે. તો અહીંથી સીધું જવાનું છે મઢે, એટલે શ્રીફળ લઈને મોટા ભાઈ ઊભા છે. હાલો કન્ટિન્યુ. તો મઢે તો પૂજા કરી દીધી છે ને હવે જાય છે. શૂટ ઉતારતા તો ભૂલી જ ગયો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો હાલો મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઈબ